પાર્ટીના નેતા ડોક્ટર ભરત કાનાબારની સન્ડે ઓન સાયકલ પહેલ બાદ હવે વધુ એક અનોખી અને માનવતાભરી પહેલ શરૂ કરવામાં આવી છે। રસ્તા પર જતા જરૂરિયાતમંદ લોકોને સજ્જતાથી લિફ્ટ આપવાની પ્રેરણા આપતા લિફ્ટ કરા દે અભિયાનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીલી ઝંડી આપી છે। ટુ વ્હીલર પર એકલા મુસાફરી કરતા વાંચા લોકોને રસ્તા પર જતા લોકોને એકબીજાની મદદ માટે પ્રેરિત કરવાનો આ પ્રયાસ છે। અમરેલીમાં હવે રસ્તા પર કોઈ વ્યક્તિ વાહનની રાહ જોઈ રહી હોય તો તેની મદદ માટે આગળ આવવાની અપીલ કરવામાં આવી રહી છે। લિફ્ટ કરા દે પહેલો મુખ્ય ઉદ્દેશ્ય જ છે જરૂરિયાતમંદ વ્યક્તિને સહજતાથી લિફ્ટ આપવી અને જરૂર પડે ત્યારે લિફ્ટ લેવામાં પણ સંકોચ ન રાખવો। અમરેલીના આંગણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ કાર્યક્રમને લીલી ઝંડી આપવામાં આવી હતી। આ પ્રસંગે કૃષિમંત્રી જીતુ વાઘાણી, ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા, સાંસદ ભરત સોતરિયા સહિતના આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી। અમરેલી ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારની અનુકંપા ફાઉન્ડેશન પ્રેરિત આ પહેલ પાછળ એક મોટો સામાજિક સંદેશ છે। રસ્તા પર અજાણ્યા વ્યક્તિને મદદ કરવી અને સમાજમાં સહકાર તથા માનવતાની ભાવનાને વધુ મજબૂત બનાવવી। અગાઉ ડોક્ટર ભરત કાનાબા દ્વારા શરૂ કરવામાં આવેલી સન્ડે ઓન સાયકલ પહેલને પણ લોકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો। હવે લિફ્ટ કરા દેના માધ્યમથી મદદ અને સહકારની આ ભાવનાને વધુ આગળ વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત રાજ્યનો રાજ્ય કક્ષાનો ઇન્ડિપેન્ડન્સ ડે આપણે આજે અમરેલીમાં યોજાઈ રહ્યો છે। આપણે સૌ જાણીએ છીએ સાહેબ, અમે એમ કહીએ છીએ કે કોઈ મધ્યમ વર્ગના માણસે, કોઈ સામાન્ય પરિસ્થિતિના માણસે લોટરી લાગી હોય ને અને જે ફેરફારો થાય એવા ફેરફારો આજે અમરેલીના લોકો મહેસૂસ કરી રહ્યા છે। આપણી સુવિધાઓ, આપણા રસ્તાઓ, આપણી એમ્યુનિટીઝ, અને આપણને આજે આપણો 2008માં નરેન્દ્રભાઈના ઉપસ્થિતિમાં એવું કે જ્યારે મુખ્યમંત્રી આદરણીય પ્રધાનમંત્રીની હાજરીમાં આપણે જે 3 દિવસનો ગુજરાત ડે હતો એની યાદો આજે ફરીવાર અમરેલીમાં તાજી થઈ। આપણા ઘેરે લગ્ન પ્રસંગોને આંગણામાં જે સજાવટ થતી હોય, જે લોકોમાં પરિવારમાં ઉત્સાહ હોય, એવો ઉત્સાહ અમે અનુભવી રહ્યા છીએ સાહેબ। અમારા ગામમાં 8 વાગ્યા અને 9 વાગ્યા સુધી લગભગ બજારમાં બહુ ઓછો ટ્રાફિક હોય। છેલ્લા 4 દિનની પરિસ્થિતિ એવી છે કે ગામમાં જે ડેકોરેશન કર્યું આપણા તંત્રએ એને કારણે રસ્તા પર ટ્રાફિક જામ થાય છે। તમને સ્કૂટર કાઢવાની જગ્યા ન મળે એટલા લોકો આજે રસ્તામાં 3 દિવસથી રાત્રે ફરી રહ્યા છે। આપણને આવો સુંદર મહોત્સવનો લાભ મળ્યો। એ સિવાય પણ સાહેબની દ્રષ્ટિથી ઘણા બધા આપણને અહીંયા પ્રોજેક્ટ આયામો મળી રહ્યા છે। આપણે બધા ખૂબ ખુશ છીએ, આનંદમાં છીએ। સાહેબનો આપણે આભાર વ્યક્ત કરવા માટે આપણી હેલ્મેટ ઊંચું કરીને સાહેબનું આપણે અભિવાદન કરીએ। અમારું અનુકંપા ફાઉન્ડેશન અનેકવિધ સામાજિક પ્રવૃત્તિ કરે છે। એના એક ભાગરૂપે ખાસ તો સમાજનો એક માઇન્ડસેટ ચેન્જ કરવાની વાત છે। આપણે ત્યાં કોઈને લિફ્ટ આપવાની ઓફર કરવી અથવા લિફ્ટ માંગવી બંને હજી સ્વીકૃત વ્યવહાર નથી। જેમ આપણે કોઈની પાસે રસ્તો પૂછી શકીએ એમ જે ખાલી જતો સ્કૂટર કે બાઇક ચાલક હોય, કોઈને બેસાડવા માટે ઈચ્છા હોય તો પણ ઘણીવાર સંકોચને કારણે બેસાડી ન શકે। એ જ રીતે રસ્તે જતો માણસ પોતે માંગી ન શકે લિફ્ટ જોતી હોય તો બી। આ એક સંકોચ તોડવાની વાત છે। લોકો સ્વાભાવિકપણે જ્યારે અનુકૂળતા હોય ત્યારે ચાલતા લોકોને લિફ્ટ આપે। એનો ઘણા બધા ફાયદાઓ છે। એક સમાજ પ્રત્યે સંવેદનશીલતા બતાવવાની વાત છે। સાથે સાથે એના ફાયદાઓ છે। એ માણસે રિક્ષા કે બીજું કોઈ વાહન ન કરવું પડે એટલે એમાં ટ્રાફિક ઘટે, ટ્રાફિકનું કન્જેશન ઘટે, અકસ્માતો ઘટે, પેટ્રોલ ડીઝલનો બચાવ થાય, પ્રદૂષણ ઓછું થાય। પણ આ બધી વાત સાઈડમાં છે। મુખ્ય વાત આપણે સામાન્ય માણસ તરીકે એક આપણી કન્સર્ન બતાવીએ, આપણી જેને કહેવાય ને કેર બતાવીએ, સંવેદનશીલતાની વાત છે। એટલે એની એક ભવ્ય રેલી આજે અમરેલીમાં 14મી ઓગસ્ટે ત્યાં આપણે ત્યાં ગુજરાતનો સ્વતંત્રતા દિવસ ઉજવાઈ રહ્યો છે રાજ્ય કક્ષાનો, ત્યારે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ થયો। એમાં 250થી પણ વધારે સ્કૂટર ચાલકો, બાઇક ચાલકો, એમની સાથે એકમ્પનિંગ પર્સન તરીકે 500થી પણ વધુ લોકો એમાં જોડાયેલા। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।